ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપણે ફરીથી ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરોમાં આપણે ઘણા બધા ટોપિક વિશે ચર્ચા કરી ગયા છીએ. આજનો જે ટોપિક છે એ આપણો ખૂબ જ મોટા, જે 3 કે 4 ગુણ ભારના હોઈ શકે એ ટાઈપના ટોપિક છે, જેમાં આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીને આવેલા છીએ. એના બેઝિક સ્ટ્રક્ચરથી આપણે વાત ચાલુ કરીએ તો એની વાત કક્ષાઓથી શરૂ થાય છે. આ માત્ર જાણકારી માટે છે, કક્ષાઓ જેનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ, કારણ કે આપણે જે થિયરી શીખવાના છીએ એનું જ્ઞાન કક્ષાઓમાં રહેલું છે. તો હવે મિત્રો, કક્ષાઓ એટલે શું? તો તમે જુઓ કે આપણે ધોરણ 9 માં ભણી ગયા છીએ. ટોટલ બોહરનો પરમાણુ નમૂનો આવતો હતો ધોરણ 9 ની અંદર. એમાં ટોટલ 4 કક્ષાઓ વિશે આપણે ચર્ચા કરી હતી, જેમાં 4 કક્ષાઓમાં પહેલી કક્ષા છે કે, બીજી છે એલ, ત્રીજી છે એમ અને ચોથી છે એન. તો આવી રીતે 4 કક્ષાઓ છે. તો એના નામ લખીએ બોર્ડ પર. તો આપણી પાસે 4 કક્ષાઓ છે કે, એલ, એમ, એન. હવે 4 કક્ષાઓ તો છે મિત્રો, પરંતુ આ જે 4 કક્ષાઓ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાવી શકાય તે વિશેથી આપણે જોઈ ગયા છીએ. તો આપણને બધાને જ ખ્યાલ છે કે કે કક્ષામાં ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ફક્ત કેટલા? 2. એટલે કે આપણી બાહ્યતમ કક્ષાના ફક્ત ને ફક્ત 2 ઇલેક્ટ્રોન આમાં સમાય. હવે જે L જે બીજી કક્ષા છે તેમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો એમાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો કે પછી L કક્ષામાં 8. ત્યાર પછી M કક્ષા આવે છે. M કક્ષામાં કેટલા? તો M કક્ષામાં 18 અને N કક્ષામાં 32. એટલે કે 2, 8, 18 અને 32 ઇલેક્ટ્રોનનો સમાવેશ કરવામાં આવશે. અહીં આપણે N કક્ષા વિશે વધારે દસમામાં ડિટેલમાં આવતું નથી. આપણે ફક્ત K, L અને M ઉપર વધારે ફોકસ કરીશું. તો K માં 2 ઇલેક્ટ્રોન સમાય છે, L માં 8 ઇલેક્ટ્રોન સમાય છે, M માં 18 અને N માં 32. જેમ કે એક ઉદાહરણ આપું તમને. સમજો કે આપણી પાસે નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજનનો જે પરમાણુ ક્રમાંક છે 7. તેની જે ઇલેક્ટ્રોન રચના થાય છે પહેલી કક્ષામાં 2 અને બીજીમાં 5. તો નાઇટ્રોજન જે આપણે છે તેની ઇલેક્ટ્રોન રચના રીતે લખીએ 2, 5. હવે આ જે બાહ્યતમ કક્ષા એટલે આને જોવામાં આવે છે. આપણે આને નહીં, બાહ્યતમ એટલે બહારની કક્ષા જોવામાં આવશે. તો એનો મતલબ આ K છે અને આ કોણ છે? L છે. તો L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે? તો નાઇટ્રોજનમાં L માં 5 ઇલેક્ટ્રોન સમાયેલા છે. તો આ રીતે આપણને પરફેક્ટ જ્ઞાન હોવું જોઈએ. જલ્દી આપણે ત્રીજી કક્ષા વિશે જાણીએ. જેમ કે ચલો આપણે ઉદાહરણ લઈએ સલ્ફર S. તો સલ્ફરની જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2, 8, 6. આ છે K, આ છે L અને આ છે M. તો બાહ્યતમ કક્ષાની વાત કરીએ તો આ બાહ્યતમ કક્ષા કહેવાય છે, જે ખાલી છે. તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6. તો આ રીતે આપણને કક્ષાઓનું જ્ઞાન પહેલા હોવું જોઈએ. તો આના આધારે આપણે એક બે થિયરીઓ ભણવા જઈ રહ્યા છીએ. તો એ જે થિયરીઓ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં હું પહેલી જે થિયરી સમજાવીશ, આયનીય સંયોજનો એટલે શું, અને સોડિયમ ક્લોરાઇડમાં આયનીય સંયોજનનું જે બંધારણ અથવા જે બંધ બને છે તે આપણે સમજાવવાનું છે. તો પ્રશ્ન નંબર 1. આયનીય સંયોજન એટલે શું? સોડિયમ ક્લોરાઇડ એટલે જેને આપણે NaCl કહીએ છીએ મિત્રો. NaCl માં NaCl માં
આયનીય બંધ સમજાવો. હવે આ મારી દ્રષ્ટિએ 3 કે 4 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ કહેવાય છે, એટલે આના ઉપર આપણું ધ્યાન ખાસ હોવું જોઈએ. તો પ્રશ્ન છે આયનીય સંયોજન એટલે શું, તેના ઉદાહરણ આપણે સમજાવવાના છે. તો જ્યારે આપણે આયનીય સંયોજનોની ચર્ચા કરીએ છીએ ત્યારે એની વ્યાખ્યા સમજવી પડે. આયનીય સંયોજનો એક બીજો બી બંધ આવતો હતો ધોરણ 9 માં, સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ મિત્રો ક્યારે બને તમને ખ્યાલ છે? ધોરણ 9 માં આપણે ભણી ગયા છીએ, નથી ખ્યાલ? ચલો આપણે સમજીએ. સહસંયોજક બંધ ત્યારે જ બને કે જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન આપી શકતા નથી કે ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી. આવી પરિસ્થિતિની અંદર એમની પાસે બીજો કોઈ રસ્તો હોતો નથી. ત્યારે શું થાય છે? તો તેમને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે. શું કરવી પડે છે મિત્રો? ઇલેક્ટ્રોનની ભાગીદારી. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ રચાય છે એને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. પરંતુ અહીંયા તો આપણે નવો પ્રશ્ન છે આયનીય બંધ. આયનીય બંધ એક આખી અલગ પરિસ્થિતિમાં રચાય છે. તેની પહેલા હું વ્યાખ્યા લખીશ. ધાતુમાંથી જ્યારે અધાતુમાં તત્વો રૂપાંતર પામે છે ત્યારે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. અને જે બંધ રચાય છે તેને શું કહેવાય છે? આયનીય બંધ કહીએ છીએ. ધાતુમાંથી અધાતુમાં જ્યારે કોઈ તત્વ રૂપાંતરિત પામે છે ત્યારે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન આપવાની અને લેવાની ક્રિયા થતી હોય છે તત્વો વચ્ચે. તો આવી પરિસ્થિતિમાં જે બંધ રચાય છે એને આપણે તો બંધ કહીએ છીએ, આયનીય બંધ. હવે તમને જો એ વ્યાખ્યા થોડી અઘરી લાગે તો બીજી સાદી રીતે બી લખી શકાય કે તત્વની ઇલેક્ટ્રોન આપવાની કે મેળવવાની જે વૃત્તિ છે તેના લીધે જે બંધ રચાય છે તેને આયનીય બંધ કહીએ છીએ. તમે આ પણ લખી શકો છો, પરંતુ જે આપણે વ્યાખ્યા જે ચોપડીમાં આપેલી છે એ આધારે અહીંયા બોર્ડ ઉપર લખી છે. હવે આપણે સોડિયમ ક્લોરાઇડ નું ઉદાહરણ આપીને સમજવાનું છે. કોનું ઉદાહરણ લેવાનું છે? સોડિયમ ક્લોરાઇડ. તો હવે સોડિયમ ક્લોરાઇડમાં આયનીય બંધ કઈ રીતે રચાતો હશે? તો ચલો જોઈએ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. તમે બધા મિત્રો NaCl વિશે ભણી ગયા છો. Na એટલે સોડિયમ, Cl એટલે ક્લોરીન. હવે બંનેની અલગ અલગ મુદ્દાની વાત થશે. તો અહીંયા આપણે સોડિયમ વિશે વાત કરીએ. તો સોડિયમ જેની સંજ્ઞા છે Na. હવે આની માહિતી તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ. જો આ માહિતી તમારી પાસે ન હોય તો આપણને આનો કોઈ અર્થ જ રહેતો નથી, તો આપણને સમજણ પડતી નથી. એના માટે મેં આપણે અગાઉમાં એક લેસન પણ તમને આપેલું છે, યાદ છે? 1 થી 20 તત્વ વિશે. 1 થી 20 તત્વ જો તમે પાક્કા મોઢે કરેલા હશે તો આ જે થિયરી છે તમને એકદમ સિમ્પલ લાગશે, જેમાં કોઈ પણ જાતનું કોઈ એવી થિયરીમાં સમજણ નહીં પડતી હોય કે કદાચ કોઈ ગૂંચવણ બી નહીં થતી હોય, જો તમને 1 થી 20 તત્વો ખબર હોય તો. અને તમે ઇલેક્ટ્રોન રચના પણ જાણતા હોવા જોઈએ. જેમ કે સોડિયમ, સોડિયમનો પરમાણુ ક્રમાંક, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. કેટલો છે મિત્રો? 11. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તો તેની ઇલેક્ટ્રોન રચના કઈ હોઈ શકે? તો તેની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ
તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 A. એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય 2 8 A. K કક્ષામાં 2, L માં 8 અને M કક્ષામાં ફક્ત કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે 1. તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે તો એની જે બાહ્યતમ કક્ષામાં ફક્ત ને ફક્ત કેટલા ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન આવેલો છે. એનો મતલબ બાહ્યતમ કક્ષાને જો m દ્વારા દર્શાવું તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 1. હવે સોડિયમ વિશે તમે સમજી ગયા છો કે ભાઈ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1. જો હવે આને મારી રીતે લખું તો આવું કહી શકાય Na જેનો પરમાણુ ક્રમાંક છે 11 અથવા અહીંયા નીચે લખી દઉં એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1 K L M. શું થશે K L M. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1. હવે આ જ રીતે ક્લોરીનની વાત કરીએ તો મિત્રો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. કેટલો છે 17 છે. સંજ્ઞા છે Cl અને પરમાણુ ક્રમાંક છે 17. તેની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે રચાતી હશે તેની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 7. જો ટોટલ 17 થઈ ગયા 2 8 7. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7. આ K L અને M તો અહીંયા આપણે બાહ્યતમ કક્ષા વિશે કહીએ જેને આપણે M કહીએ છીએ તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7 ઇલેક્ટ્રોન છે. હવે સાદી ભાષામાં લખીએ તો ક્લોરીન 17 નંબરનો તત્વ છે. તેની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 7. જેમાં K છે આ L અને આ M. તો આ તો હતી મિત્રો એમની બેઝિક માહિતી. સોડિયમ અને ક્લોરીનની શું છે બેઝિક માહિતી. હવે જ્યારે આ બંનેને આપણે જોડીએ છીએ જ્યારે તમે સમજો બરોબર સોડિયમ પાસે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે પરિસ્થિતિ એવી છે કે જો સોડિયમ 1 ઇલેક્ટ્રોન દાન કરે તો તેની જે ઇલેક્ટ્રોન રચના છે એ 2 8 થઈ જશે. એટલે કે તે કયા જેવો વાયુ બને છે તો એ નિષ્ક્રિય વાયુ નિયોન બનવાનો પ્રયત્ન કરશે. નિષ્ક્રિય વાયુ 2 8 એટલે 10 નંબરનું તત્વ કોણ છે તો કે નિયોન. તો એ નિયોન જેવો નિષ્ક્રિય વાયુ બનવાનો શું કરે છે પ્રયત્ન કરશે. હવે આ પરિસ્થિતિ જો ક્લોરીન માટે લખીએ તો શું લખાય તો ક્લોરીનની જે ઇલેક્ટ્રોન રચના છે 2 8 7 એને અષ્ટક રચના એટલે કે સંપૂર્ણ પૂર્ણ થવા માટે એની જે કક્ષા સંપૂર્ણ ભરાય 2 8 18 થવા માટે એમને ફક્ત એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. 2 8 7 માં જો એક ઇલેક્ટ્રોન ઉમેરી દો તો શું થાય 2 8 8 ટોટલ કેટલા થયા 18. તેનો મતલબ કે અષ્ટક રચના પૂર્ણ થઈ અને આર્ગોન જેવું એટલે કે આર્ગોન 18 નંબરનો તત્વ છે તો આર્ગોન જેવો નિષ્ક્રિય વાયુ બનવાનો તે શું કરે છે પ્રયત્ન કરશે. તો આ કોના જેવો બનવાનો પ્રયત્ન કરશે તો આ નિયોન જેવો અને આ કોના જેવો તો આ જે છે એ આર્ગોન બનવાનો પ્રયત્ન કરશે. આ નિયોન અને આ આર્ગોન. આની ઇલેક્ટ્રોન રચના 2 8 થતી હોય છે અને આની 2 8 8. હવે જોઈએ બંનેને જોઈન્ટ કરીને લખીએ તો શું થશે તો સોડિયમ અને ક્લોરીન જ્યારે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે તો એને કેવી રીતે લખી શકાય તો અહીંયા જો હવે તમને સ્ટેપમાં સમજાવું કે 3 સ્ટેપમાં આખી રિએક્શન થઈ છે. પહેલું સ્ટેપ સોડિયમે શું કર્યું તો સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હતા. કેટલા હતા 11. તેની ઇલેક્ટ્રોન રચના હતી 2 8 1. હવે સોડિયમે જ્યારે એક ઇલેક્ટ્રોન પોતાનો શું કરી દીધો ગુમાવી દીધો છે. જ્યારે એની પાસે ઇલેક્ટ્રોન હતા 2 8 1 હવે એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે તો
તો શું બને Na પ્લસ ઇલેક્ટ્રોન. ત્યારે જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બનવાનો પ્રયત્ન કરે છે. મેં કીધું નિયોન બનવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા છે? 2 8. તો આ જે મેં તમને શબ્દમાં કીધું એ હવે સમીકરણ દ્વારા સમજાવું છું કે ભાઈ સોડિયમ પાસે 2 8 એક ઇલેક્ટ્રોન હતા, 11 એને એક ઇલેક્ટ્રોન દાન કર્યો, આ ગુમાવે છે +1 એટલે તો એની પાસે હવે કેટલા રહ્યા? 2 8. તો એટલે નિયોન બની ગયો. શું બની ગયો છે? નિયોન. એ જ વસ્તુ ક્લોરીનમાં કહીએ તો હવે ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 8 7. હવે તેને એક ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા આની ઇલેક્ટ્રોન રચના શું બનશે? Cl-. જો મેળવે તો તે માઈનસ બને, ઋણ આયન, અને ગુમાવે તો ધન આયન. મેળવે તો ઋણ આયન અને ગુમાવે તો ધન આયન. આ ગુમાવે છે અને આ મેળવે છે તેનો મતલબ આ ઋણ આયન બનશે. તો આ વખતે આની પરિસ્થિતિ બદલાઈ. તેની ઇલેક્ટ્રોન રચના શું બને છે? 2 8 8. શું બની? 2 8 8. તો હવે આ સ્ટેપ નંબર 1 સોડિયમ માટે લખ્યું છે, જે આપણે વિગત લખી છે ને આ વિગત મેં અહીંયા લખી છે સમીકરણમાં, અને આ ક્લોરીન ની જે વિગત છે અહીંયા લખી છે. હવે જ્યારે સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે ત્યારે પરિસ્થિતિ ઉલટાશે. હવે શું થશે? સમજો કે અહીંયા Na Cl- બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા થઈ શું બને છે? NaCl. Na+ અને Cl- એકબીજા સાથે શું થાય છે? પ્રક્રિયા કરી અને NaCl બનાવે છે. આ છે સોડિયમ ક્લોરાઇડ. હવે તમે બરોબર સમજો. Na એક ઇલેક્ટ્રોન કોને આપ્યો? ક્લોરીનને. અને એમની વચ્ચે કયો બંધ રચાયો છે? આયનીય બંધ. કેવી રીતે? તો ચાલો હું તમને એનું બંધારણ દોરીને સમજાવું કે શું થયું હશે. સમજો કે આપણી પાસે Na છે. શું છે? Na. અને આપણી પાસે શું છે? ક્લોરીન છે. હવે Na પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં? તો સમજો કે હું Na ને ચોકડી દ્વારા દર્શાવું અથવા ટપકા દ્વારા દર્શાવું ઇલેક્ટ્રોનને, તો સમજો કે અહીંયા મને ટપકા દ્વારા દર્શાવું તો સોડિયમ પાસે એક ઇલેક્ટ્રોન છે જેને મેં ટપકા દ્વારા દર્શાવ્યું છે. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો બાહ્યતમ કક્ષાના લેવાના છે. ખાસ યાદ રાખજો, બધા લેવાના નથી. 11 11 નહીં, જે બાહ્યતમ કક્ષામાં છે એટલે કે આ જે છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. બાહ્યતમ કક્ષા તો ક્લોરીન પાસે 7 છે, તેને ચોકડી દ્વારા દર્શાવીએ. 2 4 6 અને 1 7. તો હવે તમે જુઓ અહીંયા આપણે 7 ચોકડી દર્શાવી, એક ટપકું છે. હવે આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા થઈને NaCl જોડાય છે. શું થતું હોય છે? NaCl જોડાતા હોય છે મિત્રો. ત્યારે શું થતું હોય ઘટના? આ Na+ બને છે અને આ જે સોડિયમે પોતાનો એક ઇલેક્ટ્રોન કોને દાન કરી દીધો છે? તો આ જે પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરીનને દાન કરી દેશે. દેખાય છે? તો આ જે અહીંયા આવી જશે ત્યારે ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? તો આપણે અહીંયા Cl- લખી દઈએ અથવા અંદર લખશો તો બી ચાલશે. હવે ઓલરેડી 7 ઇલેક્ટ્રોન તો હતા જ, ક્લોરીન પાસે 7 તો હતા જ, પરંતુ એક જ્યારે સોડિયમ એને દાન કરે છે ત્યારે એની પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા છે? 8. અને એને ષષ્ટક રચના પતી જાય છે. તો આ રીતે તેમની વચ્ચે, અને અથવા આ રીતે બી લખાય NaCl, એટલે કે આ જે બંધ છે સિંગલ બંધ, જે આયનીય બંધ દર્શાવે છે. તો આની વચ્ચે એક ઇલેક્ટ્રોન જે ભાગીદારીમાં જોડાઈને NaCl જે કયો બંધ રચ્યો છે? આયનીય બંધ રચ્યો છે. તો અહીંયા તમે આયનીય બંધ જોયું, કોના અંદર જોયું? NaCl માં. હજી પણ આપણી પાસે એક બીજો પ્રશ્ન છે જે આપણે હમણાં જ
જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રશ્ન જોઈ ગયા છે, આયનીય સંયોજન એટલે શું? સોડિયમ ક્લોરાઇડમાં આયનીય સંયોજન સમજાવો. આ જ વસ્તુ હવે હું તમને બીજું ઉદાહરણ દ્વારા સમજાવીશ. મેગ્નેશિયમ ક્લોરાઇડમાં આયનીય બંધ કેવી રીતે બનતો હશે. જો કે આપણે બે ઉદાહરણ આવી રીતે શીખીએ તો આપણને 100% અંદાજ આવી જશે કે આ કઈ રીતે બંધ રચાતા હશે. તો હવે આપણો નવો પ્રશ્ન છે, મેગ્નેશિયમ ક્લોરાઇડમાં એટલે કે આપણે જેને MgCl2 કહીએ છીએ માં આયનીય બંધ કેવી રીતે રચાય છે. તો મિત્રો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં આયનીય બંધ કઈ રીતે રચાતો હશે? અગાઉ આપણે NaCl માં આયનીય બંધ શીખી ગયા છે. હવે મેગ્નેશિયમ ક્લોરાઇડ તમને સમજવામાં વધારે તકલીફ પડશે નહીં. કેમ? કારણ કે મેગ્નેશિયમ ક્લોરાઇડની જો વાત કરીએ તો મેગ્નેશિયમમાં બે તત્વો છે, Mg અને Cl. જેમાં Cl વિશે તો આપણે ભણી ગયા છે. હવે નવો આવ્યો છે Mg. તો પહેલા હું તમને Mg વિશે વાત કરું. Mg એટલે મેગ્નેશિયમ. મેગ્નેશિયમની ડિટેલમાં વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક શું છે મિત્રો? તો પરમાણુ ક્રમાંક છે 12. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક શું છે? 12. ત્યાર પછી મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક જે 12 ધરાવે છે તેની ઇલેક્ટ્રોન રચના શું છે? તેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2 8 2 એટલે કે KLM કહીએ. તેની બાહ્યતમ કક્ષામાં જેને આપણે M કહીએ છીએ તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આ હતી એની બેઝિક માહિતી. હવે મેગ્નેશિયમ જો વાત કરીએ તો મેગ્નેશિયમ પોતે શું કરશે? તો મેગ્નેશિયમ પોતાના 2 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવી દેશે. પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોતે કેવો બની જાય? Mg+2+2 ઇલેક્ટ્રોન. એટલે Mg એ પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને સંયોજકતા +2 પ્રાપ્ત કરી. હવે સંયોજકતાની કેવી રીતે થતો એ બી કીધું તમને કે સમજો સોડિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણે એને Na+ લખીએ છીએ. હવે Mg માં 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એની પર શું લખવાનું? +2. જો 1 ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ અને જો 2 ઇલેક્ટ્રોન મેળવે તો -2. બહુ ઈઝી છે, આમાં કોઈ વધારે તકલીફ પડશે નહીં. તો આ પહેલી પ્રોસેસ થઈ જે મેગ્નેશિયમ માટે લખી છે. હવે આપણે ક્લોરીન માટે ફરીથી ચર્ચા કરીએ. Cl એટલે ક્લોરીન. હવે તમે એક વાત ખાસ જોજો, જ્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે સ્થાયી રચના પ્રાપ્ત કરતા હોય છે. હવે જે સ્થાયી રચના પ્રાપ્ત કરે છે કોના જેવી કરે છે? તો એ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી કરે છે. કારણ કે 2 8 2 માંથી જ્યારે 2 જતા રહે ત્યારે 2 8 વધે તો એ 8 નંબર જે વધ્યા છે ટોટલ 10 2 8 તો એ નિયોન છે જે નિષ્ક્રિય રચના છે. એ જ વસ્તુ આર્ગોન બનાવવા માટે ક્લોરીન શું પ્રયત્ન કરતા હોય છે? તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 17. ઇલેક્ટ્રોન રચના શું છે? 2 8 7. હવે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે એને એક જ ઇલેક્ટ્રોન સંપૂર્ણ થવા આર્ગોન જેવો નિષ્ક્રિય વાયુ બનવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે અથવા સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોન ખૂટે છે. હવે ક્લોરીનની જો વાત કરીએ તો ક્લોરીન કઈ રીતે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરતા હશે? તો અહીંયા એક ઇલેક્ટ્રોન મેળવી અને પોતે શું બને છે? Cl-. જેમાં આમાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરવામાં આવે તો 2 8 7 છે અને અહીંયા જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે શું થાય છે? 2 8 8. એ જ વસ્તુ જો અહીંયા વાત કરવામાં આવી હોત તો અહીંયા 2 8 2 છે અને જ્યારે એને ગુમાવે ત્યારે શું વધે છે? 2 8. તો આ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે, આ પણ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. હવે જ્યારે તમે વિચારતા હશો કે અહીંયા તો 2 ક્લોરીન છે
તો 2 ક્લોરીન કઈ રીતે પ્રક્રિયા કરતા હશે એ બી તમારા માટે બહુ ઉત્સાહી વાળો સવાલ થઈ શકે કદાચ કે અહીંયા તો તમે તો એક જ સેલ લખો છો બતાવે છે તો 2. હવે આપણે એને ઇલેક્ટ્રોન બંધારણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તેની જે ઇલેક્ટ્રોન બંધારણ રચાય છે પહેલા એક સાદી રીતે લખીએ તો આ રીતે લખાય Mg+2Cl gives MgCl2 એટલે કે એમની જે આયનીય બંધ રચાયો છે આ રીતે રચાયો છે, પરંતુ આ રીતે આપણને જલ્દી ખ્યાલ ન આવે એટલે આપણે એને ઇલેક્ટ્રોન દ્વારા સમજીએ, તેનું બંધારણ દ્વારા સમજીએ. તો હવે મિત્રો આપણી પાસે એક Mg છે બરોબર, જેને આપણે કૌંસ ન કરશું તો બી ચાલશે, અને આપણી પાસે 2 Cl છે જેને છોટા છોટા લખીએ Cl2 એટલે 2 છે. હવે Mg ની જે ઇલેક્ટ્રોન રચના છે એના આધારે મને ખબર છે કે એની પાસે ફક્ત 2 ઇલેક્ટ્રોન છે બાહ્યધમ કક્ષામાં. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો હવે આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે ગમે ત્યાં તમે મૂકી શકો છો. સમજો કે મેં આ 2 ઇલેક્ટ્રોન આ રીતે મૂકી દીધા છે. ક્લોરીન પાસે 1 ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હોય તેને ચોકડી દ્વારા દર્શાવીએ. એવી રીતે આની પાસે પણ કેટલા છે? 7. આની પાસે 7 છે ને આની પાસે 7 છે, પરંતુ આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2. તો તમે એક સીધી અને સાદી રીતે સમજીએ તો આ જે ઇલેક્ટ્રોન છે આને દાન કરીએ અને આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા દાન કરી દઈએ. સમજ્યા મિત્રો? એક આને આપી દઈએ અને એક આને આપી દઈએ તો શું થાય? તો આ રીતની રચના બનશે Mg+2 અને Cl માં કેવી રીતની બનશે? તો Cl જે -2 છે અહીંયા આપણે -2 લખી શકાય -2. હવે અહીંયા જો આપણે 2 ન લખવું હોય તો એને માઈનસ જ રાખો, કઈ વાંધો નહીં, નીચે 2 લખી દઈએ તો બી બની જાય MgCl2. હવે આની પાસે જે 7 ઇલેક્ટ્રોન છે એની અંદર અહીંયા આપણે એક પાસે અને બીજા ક્લોરીન પાસે એટલે એક પાસે 1 ઇલેક્ટ્રોન બીજા પાસે 2 એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન મળ્યા છે? 2. તો અહીંયા હું એક જ ઇલેક્ટ્રોન દ્વારા બંનેનું નિરૂપણ કરી દઉં કારણ કે અહીંયા 2 લખ્યા છે, બંનેને અલગ અલગ લખવાની જરૂર છે નહીં. તો એવું આપણે સમજી લઈએ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન એને મેળવી લીધા છે અને આ રીતે તેમની વચ્ચે કયો બંધ રચાયો છે? તો અથવા આપણે એની વચ્ચે આયનીય બંધ રચાયો છે MgCl2 અને આ રીતે બી લખી શકાય. જે સિમ્પલ થિયરી જે છે જેમાં તમને ફક્ત અને ફક્ત મિત્રો ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક, બાહ્યતમ કક્ષાનું જ્ઞાન, તેમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેમ કે આ ઇલેક્ટ્રોન કઈ રીતે મેળવે છે એ, અને જ્યારે બંનેને જોડી અને લખવાના આવે ત્યારે ઇલેક્ટ્રોન કેવી રીતે આપલે થાય છે તે વિશે ચર્ચા કરવાની હોય છે. તો આનાથી વિશેષ આપણે કશું અઘરું હતું નથી. જો ઘરે બેસી અને તમે સમજવાનો પ્રયત્ન કરો તો તમને આ થિયરી બી કોઈ અઘરી લાગશે નહીં. આશા રાખું કે આપણે જે બંને આયનીય બંધની થિયરી સમજ્યા છીએ જેમાં તમને મજા પણ આવી હશે. હા, તમને કદાચ તકલીફ પડશે કારણ કે ઇલેક્ટ્રોનની જે રચના છે એમાં તકલીફ 100% પડે, પરંતુ આપણે ઘરે બધા જ પ્રયત્ન કરવાના છે. જો વ્યવસ્થિત સફળતા મેળવવી હોય તો આના પાછળ થોડી વધુ મહેનત કરજો તો સફળતા મળશે. તો મિત્રો હવે આપણે અગાઉના ટોપિક વિશે ફરીથી ચર્ચા કરીશું.